જૂનાગઢમાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિને લઈને એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં ગુજરાતભરમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળી હોવાની ફરિયાદ વચ્ચે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। એબીવીપીના કાર્યકરોએ રજૂઆત કરી છે કે એસસી, એસટી, એસસીબીસી તેમજ ઈડબ્લ્યુઆર સહિત વિવિધ કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓને સરકારની અલગ અલગ શિષ્યવૃત્તિ યોજનાની હેઠળ ઓનલાઈન અરજી કરે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી તેમના બેંક ખાતામાં જમા થઈ નથી। ખાસ કરીને એમઆઈએસવાય, સીએમએસ આદિ વિકાસ વિભાગની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની વિવિધ યોજનાઓની અરજીઓ પેન્ડિંગ જોવા મળી રહી છે તેવું એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યાં શિષ્યવૃત્તિ સમયસર ન મળવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તેના કારણે અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે તેવી રજૂઆત કરવામાં આવી છે, જ્યાં એબીવીપીએ માંગ કરી કે તમામ પાત્ર વિદ્યાર્થીઓને બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવામાં આવે, પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવીને ભવિષ્યમાં શિષ્યવૃત્તિ સમયસર મળે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે। આજ રોજ અમે તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદન આપી અને શિષ્યવૃત્તિની માંગ કરવામાં આવી। એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે તે ત્વરિતપણે મળતી નથી ને વિવિધ જે શિષ્યવૃત્તિઓ છે તે આપવામાં બહુ લેટ કરે છે અને પ્લસ કે જે શિષ્યવૃત્તિઓ છે તે અડધી આપવામાં આવે છે, તેના લીધે વિદ્યાર્થીઓને હોસ્ટેલની ફી, પછી જમવાની અવગડ આવે છે, આવવા જવામાં અવગડ આવે છે, તેના લીધે વાલીઓને જે ભારણ પડે છે, તેના માટે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે તેની જે શિષ્યવૃત્તિ છે તે નિયમિતપણે આપવામાં આવે અને જે શિષ્યવૃત્તિ ની વચ્ચેથી તંત્ર જે અવગણ થાય છે એ અવગણ કરવામાં ન આવે અને તે અમારી એબીવીપી દ્વારા જે માંગ કરવામાં આવી છે તે પૂર્ણ કરવામાં આવે। જો તે માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો એબીવીપી ગુજરાત પ્રાંત ભરના બધા જ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેનું જવાબદાર તંત્ર હશે। નમસ્તે।